ભાઈ જય માતાજી બધા મારા મિત્રોને. આજે જે આપણે ફૂંકણી આંકવાનો પાર્ટ 2 બીજો દિવસ. તો ભાઈ આજે ઓલા બે ઢગલા આપણે રાતે કાઢી નાખ્યા હતા અને આ ઢગલામાં આપણે અહીંયા ચાલુ કર્યું છે. ઓલા બે ઢગલામાંથી લગભગ 20-22 બાચકા જેવા થયા છે અને હવે અહીંયા બધું ચાલુ છે. અહીંયા કેટલા થાય હજી તો બહુ નીકળું નથી એટલે એકાદો કદી બાચકો ભરાણો છે. બીજા હવે કેટલા ભરાય આપણે જોઈએ. હજી બે ઢગલા ઓલરેડી બાકી પડ્યા છે. ટોટલ કેટલા થાય એ બધા હવે જોઈએ આપણે. એક ઢગલો અહીંયા છે અને એક ઢગલો અહીંયા છે. એ નીકળી જાય એટલે આપણે થઈ જઈએ ફ્રી. તો ફૂંકણી આપણી ઓલરેડી ચાલુ જ છે. વાગ્યા છે અત્યારે 11:30 જેવું થયું છે. મોડી ચાલુ કરી કારણ કે સવારમાં ઠાર જાકર જેવું હોય ને એટલા માટે. હાલો તો આપણે ભાઈ ફૂંકણી ધીરે ધીરે હાકી. હાલે આપણે થઈ ગયો બપોરાનો ટાઈમ 12:30 જેવું વાગી ગયો છે. અહીંયા આપણે 2 ને 3 ઢગલા કાઢી અને ચોથે ઢગલે આપણે માંડી દીધી હવે ફૂંકણી. અને હવે આપણે કરવાના હતા બપોરા. તો બપોરા કરી લઈએ અને ટોલી આપણી ભરાઈ ગઈ હતી. ટોલીને ખાલી કરતા આવીએ. આપણી વાઠાર ભરાઈ ગઈ તો વાઠાર પણ અત્યારે ઘરે ખાલી કરતા આવીએ. અને બાચકા 3 ઢગલા આપણે કાઢ્યા એમાં 38 બાચકા થયા. હવે હજી 2 બાકી છે તો 2માં મિનિમમ આપણે 10ની અટકર રાખી છે. જો 10 ભરાઈ જાય ને તો એ 38, 48 ને 58 જેવા ભરાશે. એટલે આપણે 60 જેવી અટકર છે. હવે કેટલા થાય એ બધું પછી ખબર પડે. લગભગ 2 મણ જેવી ભરતી છે એટલે 100 ઉપર વયા જશે. વાંધો નહીં આવે. તો પછી તો હવે જોઈએ આપણે કેટલા થાય શું થાય એ બધું. તો અત્યારે જરાક આપણે હજી ટ્રેક્ટરડી પણ ઝીણકું ટ્રેક્ટર વાડીમાં પડ્યું. આપણે હવે કરતા આવીએ બપોરાની રાતે. પછી પાછા મળીએ અહીંયા ફૂંકણીએ. 3 વાગી ગયા છે. આપણે ફૂંકણી ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ટ્રેક્ટર ઉપર 2 આવી ગયા છે. વાંધો નથી. હવે ઢગલાએ આપણે 2 જ રહ્યા છે. એ પણ હમણાં 1.5-2 કલાક જેવું થશે. એમ તો વાર લાગે ભાઈ. 1.5-2 કલાકમાં હમણાં બધું થઈ જશે કમ્પ્લેટ. ફૂંકણી હાલી જાય ને આપણે થઈ જાય ફ્રી બધાય. હાલો તો ભાઈ આપણે ધીરે ધીરે કરીએ હવે ફૂંકણી ચાલુ. ભાઈ આપણે ફૂંકણી પાસે ફૂંકી થઈ ગયા પણ ટ્રેક્ટરમાં જોઈએ તો ડીઝલ હતું નહીં. ડીઝલ ફૂટી ગયું છે. તો આપણે પાછું ફૂટે લેવાનું હતું પણ એના આપણે ફૂટી ગયા. ઘરે પડ્યું છે. પછી આપણે જઈએ ટ્રેક્ટરથી ઘરે પડ્યું ડીઝલ ઉપાડતા આવીએ. એમાં ફૂંકણીવાળા ટ્રેક્ટરમાં ડીઝલ નાખી અને પછી આપણે કરીએ ચાલુ. તો ભાઈ આપણે ડીઝલનો કેલ્બો ઉગાડી દીધો અને ખાલી કરી અને ફૂંકણી ચાલુ પણ કરી જ દીધી છે. કેલ્બો એક આખો ભર્યો હતો કરી નાખ્યો ખાલી. હવે કાઢી લઈએ એટલે થઈ જાય આપણે ફ્રી. તો હવે કેટલી વાર લાગે જોઈએ આપણે. અહીંયાથી ચાલુ હમણાં કરી છે ધીરે ધીરે. હવે કટ્ટા ભરાઈ છે જોઈએ ભાઈ. ખેતી વસ્તુ એવી છે ખાલી ફોનમાં વિડીયા જોવામાં જ સારી છે. બાકી ખરેખર કરવા બેહો ને તો ખબર પડે. ફૂંકણી આંકવી ભાઈ આવા તડકામાં એકતા ડીઝલની બાપા મારી આવી તપાતપીનો ભાઈ બહુ અઘરી છે. ફોનમાં સારી લાગી તડકામાં. પર રિસ્ક હે તો ઇશ્ક હે. આવી કંઈક હાલે છે આપણી ફૂંકણી. 2 બાચકા ભરાઈ ગયા છે. ટોલી ભરાણી છે. હજી આ ઢગલો બાકી પડ્યો છે. ઓલો ઢગલો આખો એમને પડ્યો છે. આ બાજુનું બધું નીકળી ગયું. આપણે 3 ને 4 ઢગલા કાઢી લીધા છે. હવે અહીંયા છેલ્લો ઢગલો રહ્યો છે. 15 બાજુ તો આમાંથી કેટલા ભરાય આપણે 38 જેવા નાખી એવા 15 અહીંયા ભરાઈ ગયા. હવે આમાં કેટલા ભરાય એ બધું જોઈએ. હવે અત્યારે બધા ટ્રેક્ટર માંડી લઈએ. તો ભાઈ મસ્ત મજાનું આપણે બધું તલ બધા કાઢી નાખ્યા. કાળા તલ હતા એ અને બધાએ થઈને 68 જેવા બાચકા ભરાણા છે. અને ફૂંકણીને હવે રજા દેવાની છે. ફૂંકણી હમણાં જશે. હજી આપણું એક ટ્રેક્ટર વાડીમાં પડ્યું એ આપણે લેવા જવાનું છે. અને બાચકાને આપણે બધું હારી લીધું. તો હાલ આપણે એ ટ્રેક્ટર ઉપાડતા આવીએ. ત્યાં મળીએ આપણે. ગુંદા પેટ્રોલ પંપ ભાઈ ફૂલ અત્યારે
ટ્રાફિક ને બધું સર્જાઈ ગયું છે. ટૂંકમાં 550 ટ્રેક્ટર જેવા થઈ ગયા છે, 600 જેવા. રોડ ઉપર બધે ટ્રેક્ટર જ આવી ગયા છે. ઓલા પંપે પણ ડીઝલ આવી ગયું છે, અહીંયા પણ ટાંકો આવી ગયો છે. ટાંકો ખાલી થયો હવે નીકળે જ છે. અને આમાં થોડોક ઝીણકો કેવો બાંધણું થઈ ગયું. આપણો જોન્ડિયર લાઇનમાં પહેલે ઊભી ગયો. આ બાજુ એવી જ લાઈન છે, પેલી બાજુ ફૂલ લાઈન છે. હવે બધી લોક હાલે છે, શું થાય જોઈએ હવે આપણે. ઓ ભાઈ ડીઝલની લાઈન કાંઈ ઘટે જ નહીં ભાઈ. 500-600 ટ્રેક્ટર લાઈનમાં લાગી ગયા છે. માણસો લાગે હાવ લાઈનમાં ન ઉભે કલાજા. લાઈન લાગી ગઈ છે. ટ્રેક્ટરોને હાવ સટ્ટા મારી દીધા. જ્યાં જોઈએ ત્યાં ટ્રેક્ટર. ડીઝલમાં ભાઈ અડધા ટ્રેક્ટરો છેલ્લે છે ને એનું લાગતોય નથી કે વારો આવશે, કારણ કે લાઈન એટલી બધી મોટી થઈ ગઈ છે. લગભગ ટ્રેક્ટરની સંખ્યા તો વધવામાં જ છે, 800 જેવા થઈ ગયા છે. મેન હાઈવે ઉપર ને આ ગામના રોડ ઉપર બે બાજુના પગે લાઈન જોરદાર જોઈ શકો છો. આમના આપણે જોઈએ આમાં કેટલાકનો વારો આવે, કેટલાક રહી જાય. અહીંયા પપ્પે ચાલુ જ છે ઓલરેડી, જોઈ. ભાઈ આજ તો આવ મેળો લાગી ગયો છે. જીમણા જોઈએ ને ટ્રેક્ટરું જો ફરતે લાઈન લાગી ગઈ છે. ડીઝલની ભાઈ બહુ રાડ પડી ગઈ છે. ડીઝલ ક્યાંય જડતું નથી. તમારે કોઈને ક્યાંય જડતું હોય તો આપણે કોમેન્ટ કરી દેજો, આપણે ત્યાં લેવા પૂગી આવશું. અત્યારે આપણે તો જો કે ડીઝલનું થઈ ગયું છે થોડું જાજુ માપે મેળે, બહુ વાંધો નથી. તો આપણે એમ થયું કે આપણે જરાક આ બધો મેળો જોતા આવીએ, એટલા માટે. આ છે વहाँ પેટ્રોલ પંપ છે, ત્યાંથી આમનમ લાઈન છે. હજી આમે ઘણી પાછળ છે, એ લાઈન બહુ જબરીની થઈ ગઈ છે. હાલો આપણે જોઈએ તો ખરા આમાં શું છે, બધી હકીકત જોતા આવીએ જરાક. લાઈન તો એમનમ જબરી છે. આમાં નાના મોટા શું કે બાતણા થયા રાખે છે લાઈનોમાં, એટલા માટે પોલીસ પણ આવી ગઈ છે. અત્યારે પોલીસની ગાડી અહીંયા જ છે અને પોલીસવાળા ટૂંકમાં અહીંયા બધું કંટ્રોલમાં રાખીને બેઠા છે. ને નાના મોટા બાતણા તો ચાલુ જ છે. બે પંપે પોલીસવાળા અત્યારે આવી ગયા છે. રોડ ઉપર પોલીસવાળા ઊભા છે અત્યારે ફરતી ગોરા. જો સાહેબની ગાડી જ જાય છે. જો આવી રીતે બે બાજુ પેલા પંપે પણ પોલીસની એક ગાડી આવી ગઈ છે, એક ગાડી આ પંપે આવી ગઈ છે. અને રસ્તા ઉપર પણ પોલીસવાળા ઊભા જ છે આ બધું કંટ્રોલ કરવા માટે. આમાં વાતણા થઈ જાય છે ભાઈ લાઈનમાં વારાના કારણે. લાઈન તો ભાઈ હજી બહુ જબરી છે. લગભગ 12:30 જેવું વાગી ગયું છે. લાઈન હજી ખૂટતી નથી, જોઈ લ્યો તમે. અને હાલો તો હવે ભાઈ આપણે વહીએ છીએ આપણા ઘરે અને હવે સુઈ જાય. તો મળતો આપણે ફરી પાછા કાલના એક નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને ટાટા બાય બાય અને જય માતા.